ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, જય સ્વામિનારાયણ. લે આલ કોણ બોલું ઈ આવશે કીધું ને હે ઘરે આવશે હું બોલી જય સ્વામિનારાયણ. ક્યાં જવાનું છે તમારે? કવિ આવશો ને હા આપણે ખાલી અત્યારમાં ચોકલેટ લેવા જાવ છે ને ઈ જ છે. અત્યારે કેટલા વાગે મૂકવા જવાના છે? હા તો મૂકી આવીશ, હું આશીષ. તો મમ્મી ને ક્યાં જવાનું છે? શું છે આજે મારે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે આ કેન્દ્રમાં. હા. એટલે બધાને ભેગું થવાનું છે સાંજે અને પીળું ફૂલ લેતું જવાનું છે બનાવીને વેસ્ટમાંથી બેસ્ટ. ત્યાં આગળ છોકરા આવે ને તે નિર્માણ કેજો એ તો હું બનાવી નાખું ને એમ વાંધો નહીં નહીં. જવાનું ઘરે દર વર્ષે એમ જ હોય વેસ્ટમાંથી બેસ્ટ ઘરે બનાવીને દાદાજીને ઓલું કરવા લાગ્યું. હા તો વાંધો નહીં, હું કે આશીષ મૂકી જાઉં. પપ્પાને ક્યાં સડાઈ કરવાની? મારે અશોકભાઈ સાકરફળા વાળાનો ફોન આવ્યો છે, ભાઈ આવો, મને હોરો તો નથી, આપણે સા પાણી પી ચાલ જાય ફરવા. તો રાધીના સસરા આવ્યા ઇન્ડિયાથી, રાધીન પપ્પા આવ્યા તો ઈ ગયા, નવે સસરા આવ્યા. તો એનો ફોન આવ્યો છે, પપ્પા શું કહેવાય જાય ને પછી આજુબાજુની એરિયા ફેરવશે. હમણાં એને લઈને ગયા તા ખેતરમાં, ઘઉંના ને કમોદના ને ખેતર બતાવવા. તો એવું છે. તો પપ્પા ત્યાં જાય ને મમ્મી ને સાંજે જવાનું છે ને હાલો આપણે હવે લઈ આવી ચોકલેટ, તો એ બેગું પેક થાય. તારે રીવા એનું સ્કૂલે જવાનું, છેલ્લો દિવસ ને આજ? સ્કૂલેથી હાલો હું લઈને વહી આવે છોકરાને બધાને, બરોબર? હા તે હાલો મળ્યા આવે આવી આવીને બધા. લઈને આવે છોકરાને હવે પોણાચારે. હા તે હાલો જય સ્વામિનારાયણ. અમારે રીવાને સ્પાઈડરમેન ની ડિગ્રી મળી ગઈ હો. હે રીવા? રીવાને પૂછ્યું રીવા તારે શું બનવું? રીવા કે સ્પાઈડરમેન. તો સ્પાઈડરમેન ની ડિગ્રી આવી ગઈ. અહીંયા હારું કા સ્કૂલે થી આ બધું આપે આપણને. સરસ લ્યો. યુનિમાં જાવ નવી નવી ડિગ્રી લેતા રહેજો. રીવાબેન સિંગાળા રીવાબેન, પછી એનાઉન્સ કરશે ને સિંગાલા રીવાબેન. ચાલો હાલો હાલો અમે જાવી, તમને મૂકતા જાવી. ચાલો. જય સ્વામિનારાયણ. પહેરવું પડશે ઓલું, ઠંડુ છે બહાર. તો છે માનસી તારું ઓલું કોન્વોકેશન વહી ગયું? એવું છે. અમારે રીવાને જો ડિગ્રી મળી ગયા છે. અમારે રીવા ટોપી ને ડિગ્રી ઓલું લઈને આવી. મેં કીધું ને તો મારે એ જ કેવું તું મને બોલાવશે, હું તમને તાળી પાડે તને ડિગ્રી આપશે ને ત્યારે મસ્ત વિડીયો ઉતાર દઈશ. તું મને લઈ જાય ને તો તને ના પાડું ગાંડી. આપણે જવાનું જ છે કે છે એટલે અમે તાર હારો આરામ ગાઉન હે બા ન્યા બેઠા બેઠા જો એક માર માનસી ને શું કેવાય ડિગ્રી મળી એમ. પછી ઇન્ડિયા જઈ બસ હું શેતાબેન ઇન્ડિયા ઉતારવા ઓલા હા ઇન્ડિયા માં છે ને શેતાબેન વિડિયો ઉતારવા મળી ને તે પણ અમને એમ જ થાય રોજ બધા હારે જ છે. માર મમ્મી હાટુ થી મેં વિડિયા ચાલુ કર્યા તો એમ કે બેન અમને આવી કે ન આવી, પણ અમે અહીંયા બેઠા બેઠા જોવી કે તમે લંડન માં શું કરો છો એમ. મેં ન કરવાનું હોય. હાલો હા હારું હાલ જાવ બેસો ગાડી. ગ્રેજ્યુએશન થઈ ગયા, ગ્રેજ્યુએટ થઈ ગયા. ગયા આ છેલ્લો દિવસ. પ્રાઇમરી કે નર્સરીમાં? નર્સરીમાં આવી, પ્રી સ્કૂલ પૂરી થઈ ને ફાઉન્ડેશન માં આવી. પ્લે ગ્રુપ પૂરું થયું, નર્સરીમાં આવી. અહીંયા અલગ અલગ નામ કે બધા. ઓકે. રિસેપ્શનિસ્ટ માંથી ફાઉન્ડેશન માં આવી. દાદા આવે ગયા રીવન લઈને સ્કૂલે મૂકવા. હા હું છે નામ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અશોકભાઈ સાકરપર વાળા. હું સાકરપરા આવી ગયા છીએ ધામેચામાં ચોકલેટની શોપિંગ કરવાની. ચોકલેટના થપ્પા જો કેટલા માળ સુધી લાગી ગયેલા છે. 1 2 3 4 ને 5. આ લાઈનમાં તો 5 છે. હે બસ હાલો બહુ લીધી.
બોલી લીધી હાલો આટલું લઈ લો હું આખા હે હમણાં વેકેશન છે તો આખું લઈ લે લઈ લેવા દો ને લોકો કેટલું શોપિંગ કરે છે જેને હોલસેલ નું હોય એટલે જેને મોટી મોટી શોપ ને એવું હોય ને એ લોકો અહીંયાથી ડાયરેક્ટ જો બલ્કમાં માલ ઉપાડે છે શોપિંગ કરીને આવીને ફરીથી પાછી જો પેકિંગ થવા માંડી છે હું લાવી રીવા ઈ હે શીતળા ભમરા કર્યા હોય ને સ્કૂલમાં બતાય તો કા સ્કૂલ પૂરી એમ ને આજ વેકેશન રાસ્તે બતાય તો રીવા તે દોઈ હતા ને દોઈ ગીરા ને ના ડિગ્રી આ શું કહેવાય કે સ્પાઈડરમેન ની ડિગ્રી વાળા સ્પાઈડરમેન જેવું જ કર્યું છે રીવા ઈ શું છે જાણે ઉજત ખરા નકરા ખબર હે રીવા આ બધું ખૂબ બનાવ્યું તે તો કે એ નામ શું છે નામ પામ વકીલનું બધું તો મોટે ડ્રોઈંગ કલાકાર થાય રીવા આમાં જો કલર આ સ્કૂલમાં મફતમાં આપે ને તીસરા ફેરવા કર્યા હોય હે રીવું કે નામ ઘટાયું છે તમે જોતો રીવા એમાં આજ કોઈનો સવાલ હતો કે એને સ્કૂલની ફી હોય સ્કૂલની ફી ન હોય ને એટલે જાઓ ચીતડા ભમડા કરે નીકળે તો ઘરે આવીને લઈ દેવું પડે ને કલર ને એવું તો મમ્મી ને ઈ ખીજાય પણ અહીંયા સ્કૂલની ફી ન હોય ને ત્યાં કલર ને એવું બધું ત્યાં સ્કૂલમાંથી જ આપે પેન્સિલ રબર કલર કાગળ બધી વસ્તુ જ્યારે યુનિવર્સિટીમાં આવે ને ત્યારે ફી ભરવાની હોય અને યુનિવર્સિટીની ફી હોય ને એ કદાચ મમ્મી પપ્પા ફૂલ ટાઈમ જોબ ના કરતા હોય તો ગવર્મેન્ટ લોન આપે અને લોન હોય ને એ પાછા છોકરા જ્યારે કમાવા મળે અને એની મિનિમમ જ્યારે ઇન્કમ થઈ જાય ને ત્યારે એમાંથી આપોઆપ હપ્તા કપાતા જાય એટલી ફેસિલિટી છોકરાઓને આપે એટલે જો છોકરાઓ આવા થાય કરે સ્કૂલ ફ્રી યુનિની ફી ના ભરી શકતા તો એમાં પણ લોન આપે અને લોનમાં પણ તમારે જ્યારે સારી જોબ ને એક જ્યારે મિનિમમ ઇન્કમ તમારે ચાલુ થઈ જાય ને ત્યારે એમાંથી હપ્તા કપાય તો એ રીતનું હોય છે અહીંયા ડિસિઝન કરે છે હું કે કૃષ્ણ સુરત આવો ત્યારે મોટા વરાછા આવજો એબીસી સર્કલ એબીસી સર્કલમાં જ આટા મારતા દેખાશું અમારા ઘર ન્યા છે ને એટલે તમારે ત્યાં સ્કૂલ ફી હોય કે ફી હોય એનો જવાબ તો આપણે આપી દીધો બીજી કોઈની કોમેન્ટ ત્યાં ઘણી સ્કૂલની ફી કેટલી હોય ઈ હોય છે કૃષ્ણ તાર સાડીનો પટોળાના બહુ ઓલા આવ્યા હતા કૃષ્ણએ પટોળું પહેર્યું બહુ સરસ હતું ને ક્યાંથી લીધું કૃષ્ણ એનો જવાબ આપશે હું શોપિંગ કરી આવી મને પણ કે ને તે શોપિંગ નો કરી હતી કોનું પટોળું હતું મારું નતું ઈ પટોળું મારી નણંદ છે શેઠના બેન એનું પટોળું છે ઈ. ઠીક તે ક્યાંથી લીધું હતું એમ કે ને તમદાર તો બોલ ઇન્ડિયાથી આવેલું છે એટલે આપણે તો તૈયાર ઉપર છે આપણે પહેરી લીધું તો કોઈનો સવાલ હતો કે કૃષ્ણએ પટોળું પહેર્યું હતું બહુ સરસ હતું ક્યાંથી લીધું હતું તો એ જે પટોળું છે તે ઇન્ડિયાથી મારા સાસુએ મોકલેલું છે જ્યારે તુલસી વિવાહ હતા ત્યારે તુલસી વિવાહની શોપિંગ કરવા એ ગયા હતા ત્યારે તુલસી વિવાહ વખતે તુલસી માનો જ્યારે ચાંદલો કર્યો ને ત્યારે એ પટોળું મેં પહેર્યું હતું તો એ ઇન્ડિયાથી આવેલું ને મારા સાસુએ લીધેલું ક્યાંથી લીધેલું શું કેટલાનું એવું એમને નથી ખબર પણ એણે મોકલાવ્યું છે તો એવું છે તો જેનો સવાલ હતો એને જવાબ મળી ગયો અને જો એને વધારે ડિટેલ્સ જોતી હોય તો પછી ઇન્ડિયા જઈએ ત્યારે એને પૂછવું પડે કે ક્યાંથી લીધું ને શું છે એવું છે રીવા કોકનો સવાલ હતો તાર નામ શું છે રાવા કે રીવા શું આ બાજુ આવીને બોલ ને નથી સંભળાતું રીવા સ્પેલિંગ બોલ તો રીવાનો બોલતો કે RIVA તો રીવાનું નામ છે રીવા વચ્ચે રીવાનો હતો ને રિવાંશનો પણ હતો તો કાજલના છોકરાનું નામ રિવાંશ છે રિવાંશ અને અમારી આ ઘટુડીનું નામ છે રીવા જાઓ હવે રીવા ત્યાં જેવી લાગે છે એમ કોઈ કઈક લખ્યું છે ને? ખબર નહીં નથી જોઈ બધી કમેન્ટ મારી મમ્મી વાંચતા હોય બધી કમેન્ટ અમારે તો એટલો ટાઈમ નથી આરાધ્યા જેવી લાવો હાલો ભાખરી આરાધ્યા કરી હાલો અમારે કામ છે આરાધ્યા ઈ ઐશ્વર્યા રાય ની છોકરી
છે કોઈ ભગવાન મેં કીધું કોઈ કે લખીને આ કૃષ્ણા શિંગાળાની છે કૃષ્ણ શિંગાળા દેવા લાવો લાવો હાલો મમ્મી હાલો. પછી રચનામાંથી શું કે અમારા પિયરમાંથી બહુ ઇન્વિટેશન આવવાનું ચાલુ થઈ ગયા છે. મનીષાબેન માંગુકિયાનું ઇન્વિટેશન આવ્યું છે. જોઈએ હવે ત્યાં આવીએ ત્યારે ટાઈમ રહે તો, નહીતર તમે આવજો મને મળવા, આપણે મળીશું એવું છે. તો મનીષાબેન માંગુકિયા, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ. જોઈએ ત્યાં જે આવીએ ત્યારે કેટલો ટાઈમ રહે શું છે, પછી આપણે મળીએ. હવે જાને કૃષ્ણ અડધી કલાકથી ઘરની બહાર નીકળીને ઊભી છો તે. કેટલા બધા વડાવે છે. હા કાજલ, પેકિંગ થઈ ગયું? અડધું ઉતાવળ જોઈને જવાનું જગ્યા બાઈક 3 વર્ષથી થોડા વરસ કહેવાય. તો એક્સાઇટિંગ નથી. તોય મને આ પણ મારું ને એનું ડિફરન્ટ. 3 વર્ષમાં કોઈ આવ્યું અહીંયા? કેવું કે મમ્મી પપ્પા આવી ગયા છે તો પછી કે હરખ નથી જવાનું. મમ્મી પપ્પા આમાં આવ્યા છે તો આપણે વાતે બોલવા તો ગયો. મારે તો 4 વર્ષથી 4 હું કે ફેમિલી તો આવી ગઈ. નળન, હાવો, હારા, ભાઈ ને મમ્મી પપ્પા. એટલે એમ તો થાય એટલે અમારે જવાનું જ છે. કાઈ ને જા જા, હેપી થાય ને આનંદ કર. તું જાય ના ના આપણે ત્યાં મળીશું. બધાને ઘરે આયરે જઈશું. તમારા ગુરુ પૂર્ણિમા ઉત્સવમાં જવાનું નતું ને શું થયું? તો ફોન આવ્યો કે ગુરુવારે છે આજનું ભૂલમાં કહેવાય દીધું એમ. વાંધો નહીં, પછી બેન ભાવ ફેરીમાં આવીને જતા રહ્યા. હાલો એ બધા આશા આંટી ને વિજયકુમાર હમણાં આવ્યા હતા ને, જો આ બધા વાંચતામાં કર્યું ને તે તમારા છોકરાઓનું આ ગિફ્ટ છે બધાનું. જાઓ હાલો આપો. આ નિર્વા એની નાવા દે ને. મંત્ર, આ ચેતના, આમાં ચેતના લખ્યું છે. તારું આ કોનું નામ છે? રાષ્ટ્ર રીવા. લ્યો હા હા, ખોલી જ નખાય ને બધાને. રીવાને તે દિવસે આપ્યા હતા ને, ઓલા બેન કોમલ બેન આપ્યા. એનિક ને ક્યારનું પેટમાં દુખતું કવર જોઈને કાંઈ નું આ ખોલી શકું. મૂક્યા આવો તમારા રૂમમાં પછી ખોલીને. હમણાં તો ડેડી આવે ને નાપી દેજો. જીબડો કેમ કાઢશો રીવા તું? પપ્પા એમ જ કહેતા હતા કે ડાન્સ કરીને આમાં નમ કર્યા કરજે. સરસ સરસ, મૂકી દો જાવ હવે. પીગી બેગ હોય ને એમાં બે પીગી બેગ માં નાખી દો. બધા હરખા જ. ચાલો તો હવે અહીંયા મહારાજને પણ પોઢાડી દીધા છે. સરસ મહારાજ પોઢી ગયા છે. અને હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.